હા સાચી જો બાપા ઓ બાપા જતા રહે છે ઓ બાપા શું છું તમે કેમ બોલતા નહીં ત્યાં એટલે થોડું સાચીને દુવો બંધ રહેજો દાદા છોકરા થોડું પાણી નટાવજે બોલો લાવ આ છોકરા નાવજો લાવ ફોફાડા કેવો ચમ ઓમ આટલી ઉતાળ આવી છે આ છોકરા સાચીને દુવો બંધ થઈ જતો હે છોકરા તો યાર તમારા કાકો તને બાદો પેલા ખેતરમાં રેગના મંછો નેડવાજો છે ઈકન જાય હે હા તું જા હેડ ના ના હું થોડું ખાઈને જાઉં ભૂખ લાગી થોડી ખાઈને જાઉં છોકરા નહીં લે ખાવા દો કી નહીં ખાવ છોકરા જાજો હા હવે જાઉં હું જો તમે છોકરા જતો રે હા અને ડોહા તો ખાવાના રે જો અરે તો જો આ પટી જાય તો હારો તો અમનો પટી જાય ને તો વગન ઢોલે કાઢવા છે લાડવા ખાવા થઈ કાકા ઓ કાકા ના દેખાતા નહીં તો આ પંપ પડે ને આર્યો પંપ વાયકણ જ હશે વય નહીં તો કઈ જાય છે અરે ના પેલો ડોહો તારા ખોલે ખોટો વાયકણ નહીં મેલ્યો મને કશું કો વાયકણ દેખાતું નહીં આ એનો કાયમનો કંકા ના મટ્યો મરી ગયો ને તો સારું હતું વંકરથી દામ હું તો જઉં દામ પાછો હવે ઈકણ મશીન જૂનું થઈ ગયું છે મશીન બદલાવાનું છે પાણી ઊંડો જતા રહેશે હવે બોર બનાવવો પડશે ગંગારામાં આવે ને એટલે મશીનની વાત કરવી પડશે મશીન કાઢી અને બોર બનાવવાનો છે હવે શું બાપા ચો હતું કોઈ ખેતરમાં બા કાકો ચોકન છે કોઈ નહીં કંતો તો ખેતરમાં હતા એટલે કોઈ નહીં કર જઈને આ એમની પાછો થાચી રહ્યો તમે તો ખાવાય ના દીધું પાણી ના પીવાય દીધું કશું નહીં તો છોકરા બધા બાપો તો ખેતરમાં જતો કશું નહીં તમે જે રડા એમની ખેતરમાં મેલ કરો તો કરતી ભણવા દીધું ને તો સારો તો હું મસ્ત ના ભણો બેઠો બેઠો કોઈ નીચે ગંગા તો મંગળ જતો નથી ફરવા શીખે જો એકદમ છે તારો બાપ તો મને શું લાતા ખેતરમાં મેલ્યો પણ તો ખેતરમાં જતો છોકરા ભણવાઈ જતા નહીં કોઈ નહીં અત્યારે આ ખેતરમાં જે કશું નહીં ચાલે હજુ ભણશો ને તો પ્રગતિ કરશો આગળના કશું નહીં ભાડો છોકરા ભણી કને નોકરી નીધી છે તો હવે અત્યારે તો બધું કમ્પ્યુટર સિસ્ટમ થઈ ગઈ તો ભણ્યા સિવાય કશું નહીં આગળ આવતા કંડક્ટર કોણ બને તલાટી કોણ બને બતાવજો એ તો હવે મારે ભણવાનું છે સોની મોની બે સોની મોની હેડ તમે બેહો છો ને મને ખાલી ખોટા મેલ્યા મને તો શું ચાલે શું ચાલે નેના મોટો વધારે ન બોલવાનું ફસકતા ઠંડુ પાણી પર હેતો નહીં લ્યો કરી લો અને મુછે કહો આ ઘર ઊભું મશીન કાઢી નાખો કે આ હાથ બાદ હવે દુખવા માંડ્યા એ તો અમે છોકરા તારા બાપ આવે એટલે ઘટવાનું છે અહીંયા પણ ચાણી કાઢશો હવે પણ તારા બાપ આવે એટલે ગુણ બનાવવાનું કહેવાનું છે ચાણી બનાવવાનો તારો બાપ આવે એટલે તારા બાપને ખબર નહીં તો હવે તો તાર માં કાકો એટલે હું પૂછું એમ ખાલી હોય ખાઈ જો અંદર હારે હળ હું ખાઈ રહ્યો હારું છું તો હું હવે આડો હા હવે થોડું લેશન કરું ખાધું વાઈન જોડે જઈને બે હવા દે પાકા ઊંઘે થોડા વા વા કરી અલે આ લેશન કરવા દો કે પણ તારા બાપે કોઈ દાદા નહીં માંગે અને તું દાદા માંગવા આ આવજો પણ હું તો હોય બેહું લાલાઓ હા લાલા બેટા ચોકન જતા તમે એટલે આ દવા છોટવા જતો ચોકન દવા છોટવા જતા આપણે ખેતરમાં જતા મને રેગડો મચમ તો ઈકન તો હું આ તો પણ તું આવ્યો છે તો વાત સાચી છે પણ હું પેલા રાજભાન થોડું કોમ હતું ને હા તો એને જોડે ગયો હતો એવું હતું એમ હોય ને હું આઈને પાછો જા આ વાયને મને મેલ્યા તે કે હું તો પાછો ખરાબ બફોરનો પાછો આવ્યો ચમ મેલપતા નહીં તમાર પાન મેલ્યો તો ચમ કે તાર કાકો ઈકન ખેતરમાં ઈકન જા કે કોણ કરાવે હવે વાત સાચી છે પણ હવે રઘવા બીજો નતા કરતા આ એ નોમનો તો ખબર તો છે તમને આખા દાંત એ તો અહીંયા તો કાયમિક ની છે જિંદગી ઘેણા હતા ને હવડા તારની આદત છે રઘવા કરવાની એમાં તાન ભૂલતા નહીં કર કોઈને કશું ઉજવાત નહીં દેતા હોય અને હું શું કહેતો તો પછી બીજું બધું કમ્પ્લીટ છે ને હા બધું કમ્પ્લીટ છે અને હું શું કહું હા. આપણે બોય બનાવવાનો છે કને કીધું આરા કહેતા હતા બા કહેતા હતા એટલે બાને તો કેવું જ છે કે તો હીરા કહેતા હતા કે આપણે તાર બોર બનાવતા કાકાને ખબર હતી બોર મફત બનાવે હા હીરા કહેતા હતા કે તાર બોર કાકા બનાવવામાં અત્યારે 7 થી 8 લાખ રૂપિયા ખર્ચો થાય તો હીરા એમને કહેતા હતા એના તમે જમાનામાં જમાનામાં એને આ મશીન લાઈન મેલ્યું
અને 10-15 હજાર રૂપિયામાં ત્યાર એમને 10-15 હજાર રૂપિયામાં બોર બની હોય ને, જાય 10-15 એમ એથી બોર. બોર બની જતો હશે. એમ તો વાતો જ કરવી છે ઘેગાઈ શકો આખો દાડો કોઈને કળ કઈને ખાવાય નહીં દેતા પીવાય નહીં દેતા મારે ખાવા નથી દીધું કે ખાવ બહુ નથી તારે દેતા આપણે શું મને. કરવાનું તારે આપણે ખેતીનું કામ જાદુ કરવું હું તો ભણવાનો જ છું. તારે ભણવામાં જ ધોન આલવાનું છે આપણે પણ ભણવા જ જતા નહીં, આપણે નોકરી જ લેવાની છે કાકા તમે ચિંતા ના કરો, હું તમારું સપનું તો પૂરું કરીને જ રહે. બધા બેટા તારા મારું સપનું જ પૂરું કરવા હા, તારા આપણે કોઈ બીજું કોઈ કરવું જ છોકરા નહીં. કામ તો શું તમે આવું નવું કરી હાલ્યા. એટલે પણ બેહા કરો. આખો દાડો તમને છોકરાને લોહી પીને બેસતા નહીં બેહો ઘડીવાર બેહો ભગવાન કળ કરો ઘડીવાર આખો દાડો છોકરો પર રગવા બીજી કોઈ વાત છે તમારે તો તમે શું તને વાતો કરો છો અમારી? એટલે એમને ભણવાની વાત થાય કે અમારે બોર પાડા પૈસા છે એટલે ચાલે ભણાવવાનો ગુણ ગુણ કોઈ નહીં પડવાનું. તો ભણાવવા ખેતી કરીને તો અમે મરી ગયા બધું ખેતી કરી શું પાકે છે બિયારણ લાવો તો પૈસા ટ્રેક્ટર લાવો તો પૈસા શું વધારે છે તો કોણ જમવા ખેતી કરવાની? તમે કેટલું વધારે કેટલું ભેગું કરી બતાવજો અમે શું કોઈને કોને ના, ના. ભેગું કરવાનું છે? આખો દાડો રખવા બીજી કોઈ વાતો નહીં તો તમારે ભેગું કરવાનું છે. અમે તો હવે ઘરડા છે. અમારે તો ભેગું કરશે છોકરો ભણશે નોકરી યાર બધું કમાય એ તો કોઈ નોકરી નહીં લેવાની એને તો. ના આખો દાડો છોકરાઓને અમને ખોટ બીજો કોઈ ધંધો છે તો પણ તમે શું તને આખો દિવસ રખવા કરો છો? તાણી હકરી કોઈને ધોન નહીં ખાયેલા આ ઘેર આવાના તાદર બગડ્યા નહીં તો તમે શું તને ઉગના વાડી રખડવા જતો છો? રખડા નતો જો કોમ હતું પૈસા જોતા હતા ડીઝલ લાવીને કાલ મશીનને પાણી કાઢવાની જોય કે તે પણ પૈસા ઓલી જોતો તો ઓને તો નાખી દેવાનું છે. તાણી. થઈ જશે. આખો દાડો બોલ બનાવવાનો નહીં હવે. બોર તો મગર પૈસા બનશે એ તો આ ચાકરી નાબા પછી. ના નહીં કોઈ ના દેવા મારે કરવા દેવા કરી કઈને મરી ગયા આખો દાડો મશીનમાં એક દાડો આ ગોદો લાવો પેલો ગોદો લાવો અને આ બધું પછી જ નહીં. પછી તો લાવ લઈ ખાજો કાકા તમે તો આખો દાડો રખવા બીજો કોઈ વાત જ નહીં આ તો જૂનું થઈ ગયું પંખા થઈ ગયું બદલાવ પછી હવે. બદલાવશે અલ્યા, બદલાવશે શું છે તમારું? શું વાવ? આવો મોડ્યું છે આજે, શું મોડ્યું છે? આવો. ખરા બપોરે શું હા, મોડ્યું ગાભા છે આજે? બેહો, બેહો હોય. કોઈ નહીં, બેહો. શું મોડ્યું છે આજે? એ તો અમારા બાપ બેટાનું કોઈ નહીં બીજું અલ્યા, પણ જ્યારે અમે તો બાજુમાં રહો છો, રખવા કમાવા કરવાની. આ ડોહાને સમજાવો કોક સમજાવો અલ્યા, ડોહા, હવે તો 75 વર્ષ થયા ને, હવે મેલ ટંટો હેઠો. કાકા પણ મને શું કહ્યું? આને આ બેટો બે મને ખોટ નહીં કોને છે? હવે ગોળમાં જવા દ્યો છે મજબૂરી. અમે ખોદની નહીં કરતા ડોહાને હારું ખવડાવો પહેરાવો એને ખાલી પડે મજા કરે તો આ તો છોકરો ને હાલથી આવે ખાવા જતા નહીં, આ તો ખાવા જતા નહીં, પાણી જ અલ્યા, જતા શું નહીં. તમારો તો ભણવા જતા નહીં. છોકરો ને હાલથી આવે એટલે છોકરાને આ જેડો લઈ અને ખાવા ના દેવાનું જા ખેતરમાં જા પેણી એમ આખો દાડો કાંઈ બીજી કોઈ વાત નહીં આડવાને લા ડોહા, તમે મેલો રાડ એવા બધી. હવે તમે તો ઘરમાં જવા થયા ને, હવે તમે મેલો રાડ એવા અહીંથી મેલો. આયા છો થોડું સમજાવતા છો તો હું કહું છું, સમજાવો, આપણો મારી વાત ઓભળો. તમે મારી વાત ઓભળો. હવે તો દુકાન તો હવે ઘયડો થયો, એમ હૈડો થતો જાય અને એ વાદી બધું ના કરવાનું અને હવે તમે બધા હડો પણ વાળો. અમે બાપા અલ્યા. એને ડોહાડે જે ભાવે આલે જે અલ્યા, માગી આલે તોય અમારે તો લોહી ચેકણો વજાવે. અલ્યા, હા, કોકની સોના બેગમ ભેગ્યો હેઠા. મારી વાત ઓભળો. એ તો દેહો ઘયડો થાય હડો થાય. હું કેટલી વાર કેવું તમને અને તમે હવે હડો. પણ જો તમે જે કોમ હોય કોમ કરો, હડો હવે તો. બેહો, અલ્યા, બેહો. ગમે વચ્ચી ધોવા સાડા મારી તગારા પાસે તમારા ધોવા સાડા. તમે ઘડિયાળ બે વાત બેહો. કરો. શું વાત કરો કહો? કેવું છે? આ છોકરો ભણીને આવ્યો તોય એને ડાયરેક્ટ ખાવાના દીધું Direct ખેતરમાં મેલો ખરા બપોરે. રાજભાવલે પૂરી ડીઝલ લાવું પૈસા નતા પગાર થયો નતો તો થોડા પૈસા લેતા આવું તો પૈસા લે આવજો. આ છોકરા એમ કીધું આયા નહીં કે તું અહીંયા હાજર નહીં ચોક ફરવા જતા રહ્યા છે. આ આયા સીધા છોકરા ઉપર બગડ્યા મારા ઉપર બગડ્યા બધા નહીં આખો દાડો થોડા આખો દાડો પણ કોમ કરે ભો ચોકડી ભેલતા જ નહીં. હા, એ તો વાત છે તારે કહું. તું એ બોલ. અલ્યા, બેહો, ફોન માં રાખો. ના હાર લાગે કોઈ બાપનો કોઈ બોલા હાર ના લાગે. તમે સોના મને બેહો. ના, કાકા તમે મને શું કહ્યું? તને એના બાપની બેટી આ ટોપરાની હોખાની લીધો. અમારે છુટકારો મળ્યો હોત તો હારું. અલ્યા, હવે પણ મારી વાત ઓભળો. છુટકારો એ તો અમે વણ કીધે હવે આહી હવે તૈયારી જ છે. આ રઘોઈ એનો જ છે, બીજો કોઈ વાંધો કંટાળી નહીં. ગયા આ ડોહાથી. હવે શું કરવાનું હડો હવે. મારી વાત ઓભળી હજી તમે હડો હવે. એને વાદે રખવા કશો નહીં ને હવે. તમે ઘરમાં જે કોમ હોય પણ કોમ તમે કરો. સમજાવો લોહીના તમે સમજાય હવે, સમજાય હવે. ઘેડો થાય એમ હેડો થાય. હડો હવે. હડો, બધા બોલો. લખવા બેહું હો. હા તું ભણ ગામમાંથી ના આવે છે. ના શુક્લા તને બાપ શું તને બોલતો તો? કાકા બોલ્યા રે. હવે તમે હું જો હું તમે કોઈ બોલું મને ભણવા દો શિક્ષણ થી. શુક્લા તને શું બોલું છું? તારા બાપે ડર ન ખાલી. તો તમે ત્યાં જેટલું મારી દાદા